મારી તમે કોરડ તમે કાયદો તમે માન બાપ એ મારી કાંતો જાલો ને બાવડું એ મારી કાંતો ગુના કરો માં
વિસ્તારમાં સ્વર્ગસ્થ નરસિંહભાઈ હરજીભાઈ ગાફિયાની શ્રદ્ધાંજલિ સંતવાણી નિમિત્તે થયેલા સૌ સંતો ભક્તો મહાનુભાવો ગામના દરેક સભામાંથી આવેલા આગેવાનો અને કલાકારો સંગીતકારો આજના આ ભજનના કાર્યક્રમમાં ગણપતિ મહારાજની વંદના કરી એવા કાનિયાડથી આવેલા હકા ભગત અહીંયા ઉપસ્થિત છે. આજના પ્રોગ્રામના કલાકારોમાં મુરબ્બી હકાભાઈ ભગત કાનિયાડ, કિરણબેન તાવિયા, આનંદીબેન તાવિયા અને ઉસ્તાદ રવિભાઈ તાવિયા, બંજો માસ્ટર નિલેશભાઈ લોયા, નિલેશ બુટિયા, બુધાભાઈ મંજીરા માસ્ટર, ગુરુકૃપા સાઉન્ડ કાનિયાડ, ઉસ્તાદ રવિભાઈ તાવિયા અને અમે સૌ, હું લીંબાભાઈ, મનુબાપુ દરબાર સાહેબ, ધામી નામે બધા કલાકાર વધાર્યા છે. મુરબ્બી ભાઈ શ્રી રોહિતભાઈ, જગદીશભાઈ, વિપુલભાઈના ઉપર ભગવાને જે બાપની છાયા લઈ લીધી છે, કાવ્ય પરિવારમાંથી જે દુઃખ પીડ્યું છે એમાં સહભાગી થવા માટે ગામના અગ્રણી આ સમાજના ગોરબાપા ભટુકભાઈ, નગરપાલિકાના પ્રમુખ પ્રભુભાઈ ધોલરિયા, અમિતભાઈ મેર, ભાવસિંહભાઈ, મનીષભાઈ બાવળિયા, મનીષભાઈ બાવળિયા અને આપ સૌ સમાજના બધા આવેલા ભાઈઓને વિનંતી કરું. ભાઈ હમણાં કીધું કે ભાઈ કે ભજન સાંભળવાની વસ્તુ છે, હમણાં જીવનમાંથી આ ભવસાગર પાર કરવા માટેનું ભાતું છે. 2 દી પહેલાં કીર્તનમાં મેં કીધું હતું કે તમે જે બોલો પાપ લાગે ને તો અમે લઈ જઈશું, પણ અમારે રોજનું થયું. એક ભાઈ પૂછ્યું મને કે વારોડજી રોજ તમે પ્રોગ્રામ એમ કહો કે લઈ જઈશું તો નાખો ક્યાં આવડવા? પાદનમાં નદી હોય ને નાખી દઈ, હવન ઘરે હોઈ જાય પાછું. પણ આજ મુરબ્બી ગાવ્ય પરિવારના અમારા મિત્ર વિપુલભાઈના પિતાશ્રી નરસિંહભાઈની પાછળ સૌ નાતી ગંગા સમાજના સૌ સગાવાલા સંબંધી વધાર્યા છે. હકા ભગત ગણપતિ મહારાજ વંદના કરી, પણ માતંગ બગિયું મોટરું અને કરોડ હોય કે કાણ, પણ છેલ્લું છે બરિયાણ. આ તો પગરે પાલાનું શંકરા. મારે તમારે હવને જવાનું છે, પણ ગયા પછી સમાજમાં, કુટુંબમાં, શરીરમાં ખોટ દેખાય એવું જીવન જીવ્યા હોય એની પાછળ ધૂન, કીર્તન, ભજન સમાજ ભેગો થાય અને આ ભગવાન ઘરનું નામ લેવાઈ જાય તો એ આત્માને મોક્ષ મળે અને મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નરસિંહભાઈ કોઈના પિતા, કોઈના મામા, કોઈના કાકા, કોઈના ફુવા, કોઈના બનેવી, કોઈના દીકરા, કોઈના ભાઈ, એવો નાતો રોરાવે મને તમને. મર્યા પછી માનવને દેવે અગ્નિ દા, રોવે કાળી રાગ સંબંધ કાળી શંકરા. હોઈ જાવ છે નક્કી છે, પણ એનો નાતો રોરાવે, એનો ભાવ રોરાવે. એવા પવિત્ર આત્મા નરસિંહભાઈની પાછળ આપણે મળ્યા છે. તો કિરણબેન, મનીષાબેનને વિનંતી કરું ચિત્તમાં પધારે. પણ આ વિસ્તારનું તળાજા સમાજનું ગૌરવ છે અને અન્નમ ભજનના પતાવે સરપંચનું પદ ગુમાવ્યું છે, રાખ્યું છે 25 આ ભજનના કલાકાર છે. અને તમે બે ગાય ને હા પછી બેન ગાય તો આવો બેન, મનીષાબેન, કિરણબેન બંને બેન આવી જાઓ. આનંદીબેન ને કિરણબેન બંને આવી જાઓ. મને એમને કીધું તું કે બેન આવ્યા હતા, એટલે મેં કીધું હજી નહીં આવ્યો એટલે બેન મીઠા બોલા માનવી જગત છોડીને જાય, કાકા એની કાન ખરોખર મંડે. 2 બહેનો અહીંયા આવતા રહ્યો. મારે તમારે જવું છે નક્કી છે, પણ જેનો સ્વભાવ, રહેણી કેણી
અને હેત હોય એને સમાજમાં, કુટુંબમાં, ગામમાં એની ખોટ દેખાય. મીઠા બોલા માનવી જગત છોડીને જાય, કાકા એની કાન ઘરોઘર મંડાય. એવા પવિત્ર આત્મા નરસિંહભાઈની પાસે આપણે મળ્યા છીએ ભજનના ભાવસાગરનું ભાતું બાંધવા માટે. તો આજના કાર્યક્રમમાં જે કલાકાર વધાર્યા છે એ પણ આપણી જેમ હું લીંબાભાઈ, રાણાભાઈ, મનુબાપુ કેમ સંબંધમાં આવ્યા છીએ એમ કિરણબેન અને આ બેન આનંદીબેન બે બહેનો પણ સંબંધમાં આવ્યા છે. હક્કા ભગત, એમના બે દીકરીબા અને એમના ઉસ્તાદ રવિભાઈ, આ બધા સંબંધમાં આવ્યા છે. ટૂંકમાં જામડા ભેગા જોખમાં આવ્યા છે. એટલે સેજલબેનના બે બહેનું છે. વિપુલભાઈના હક્કા ભગત કે મારા જમાય છે, મારા ભાગશાળી કહેવાય. આખો પરિવાર સાસરીમાં ભજનના કલાકારો છે. એટલે સારા સગા મળ્યા છે નરસિંહભાઈને, હક્કા ભગત જેવા. ખેડાવાળા ખોડેદાર બાપુના શિષ્ય લાગો છો હે ને? હા. એટલે અમે કીધું કે અમે ઘરના છીએ, પછી અમે વારો લઈશું. તો એ કે અમે ઘરના છીએ. હાવ જોખમાં આવ્યા છીએ. તો આવો કિરણબેન તાવિયાને અવારનવાર ઓડિયોમાં, વિડીયોમાં, ટીવીમાં સાંભળ્યા હોય, પણ આજ આપણા આંગણે, આપણી શેરીમાં, ઘર આંગણે સાંભળવા અવસર મળ્યો છે. આપ લોકગીતો, ભજનો, ગીતોની વણઝાર લઈ આવે છે ભાઈ બેન શ્રી કિરણબેન તાવિયા. નાના નહીં રહંત કીધી ઊંડા ઓટલા કોઈને પાડ્યા નહીં પડંત. અહીંયા તો રામ, લક્ષ્મણ, રામદેવજી, ઋષિમુનિ જેટલા મહાપુરુષો અહીંયા આવે ને, અહીંયા આવે ને જવું પડે. 14 લોકમાં આ લોક એવો છે મૃત્યુલોક, અહીંયા આવે ને જવું પડે છે. સવારે ભાઈ પચુરણ અવાજ ન કરો, ભાઈ બાળકો એ છૂટાવાળા પચુરણ ન કરો. કેટલા ભેજાઓ નાખવા તરત વીણા ન આવતા હો, એટલે નકર મંજૂર વાગી જાય તમને. અહીંયા આવે ને જવું પડે. જે જીવ આ લોકમાં આવ્યો છે એને જવું પડે ને. એને ગયા પછી એની યાદી એ રહે કે જબ તું આવ્યો જગત મેં તબ જગ હશે ન તું રોય, अब कुछ ऐसी करनी कर चलो કે તું મસ્ત જગ રોય. દીકરો જન્મે આખો પરિવાર રાજી થાય, ભાઈ આવ્યો, ભાઈ આવ્યો, ભાઈ આવ્યો. દીકરો રોતો હોય કે વાહ 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 ને હારો હતો, અહીં ક્યાં મોકલ્યો. પણ પરિવાર રાજી થાય છે. મહાપુરુષો કહે છે આ જીવને કે જન્મો તારા દુનિયા રાજી સાથે થઈ, તું રોતો તો હવે એવું જીવન જીવીને જા કે તું હવતો જા અને દુનિયા પોકે પોકે રોવે. સમાજ રોવે, ગામ રોવે, શેરી રોવે, એવું જીવન જીવીને જા ને કે જબ તું આવ્યો જગત મેં तब जग हसे न तू रोय, अब कुछ ऐसी करनी कर चलो कि तू हसे न जग तू हो तो जा दुनिया पोके पोके रोवे. खोट એને દેખાય ને. જે જીવ આ બગીચો છે માં ફૂલનો, આમાં ગુલાબ, કેતકી, ઝાડ, ડોલર, ચંપો, મોગરો બધાય ફૂલ છે. પણ ગુલાબના ફૂલમાં તો બધું પંખી ભાઈ શું લેવા, સુગંધ સારી છે એમ. હારા સુગંધ ફૂડા હોય ને એ ઠાકર આમાં ભીણ લે છે ને. કેટલા હજી ખાટલામાં પીડ્યા છે. એ ભગવાન દોરી ક્યાંય નથી ક્યાંતો. છોકરા પરિવાર કે બાપા લઈ લો, 11 કશું પૂનમ કશું નથી લેતા કોઈ. જે જરૂર પડે ને એની ખોટ દેખાય ને એને ઠાકર લઈ લે છે. એવા પવિત્ર આત્મા નરસિંહભાઈની પાછળ અમારા સજલબેન, વિપુલભાઈ ગાફિયા, નગરપાલિકાના કાઉન્સિલર, એના પરિવાર, સજલબેનના પીરિયા પક્ષમાંથી 2 બહેનો, એના બાપુજી આવ્યા બધા. અને બહુ સરસ સુર લાવ્યા કિરણબેને, વિનંતી કરું આનંદીબેનને કે આવો ઓળી ભજનનો સુર લઈ આપણી સમક્ષ આવે છે આનંદીબેન તાવિયા. 2 કડી એમને દુનિયા આખી વખાણ બહુ કર્યા, માના વખાણ બાપના ઓછા બહુ થયા છે. ખરેખર આ દેહમાં સિંહ ફાળો બાપનો છે. મને તમને સમાજમાં, જગતમાં મોટું બંગલા, ધંધો, સાહેબી આપી બાપ આપે છે. કુટુંબ માટે આંગળા ઘસે, ગણની પૂન કે પાપ એ બડો હો જાય બાપ. પરિવારની માટે રાત દી ધોળ્યા કર્યા કરે એવી આનંદીબેને 2 કડીમાં આપણને સંભળાયું. પરમ પૂજ્ય ભારતી બાપુના કલ્પે લખાયેલી એક રચના. આંગળી પકડી છે મારા બાપની રેલો, ચાલુ હું તો એ ડગમગ ચાલજો, મીઠો છાંયડો છે મારા બાપનો રેલો, ઘેરો ઓઢલો ને ઘેરી ચાંદડી રેલો. આવા ઘેરા
કુટુંબમાં મારો નરસિંહ બાપ જો મીઠો છાંયડો છે મારા બાપનો ઓરેલો. દીકરો જાય બાળ મંદિરે તારે બાપ આંગળી પકડી મૂકવા જાય. આ દીકરાને જગતના ચોકમાં હાલતા બાપ શીખડાવે. એટલે કદાચ કવિ લખ્યું છે, આંગળી પકડી છે મારા બાપની હિરેલોલ. ચાલુ હું તો એ ડગમગ ચાલજો મીઠો છાંયડો છે મારા બાપનો ઓરેલોલ. જગદીશભાઈ, રોહિતભાઈ, વિપુલભાઈ અને બે બહેનો અને એક ફૈબા, આ બધાયનો છાંયડો નરસિંહભાઈ હતા. અને આવડા મોટા કુટુંબમાં અડાડો એક ઝાડ પોટલા જેવું નમી જાય ઓચિંતાનું. ઓચિંતાની આપણી વહમી કાને વાત, વાલા આઘાત કોને કઈ કાગડા. સાહેબ આઘાત પડે ને ત્યારે ભગવાન ઠપકોનો આ દેવામાં શબ્દો ઘટતા હોય છે. એવા કાવ્ય પરિવારના મોભી સ્વર્ગસ્થ નરસિંહભાઈની પાસે આપણે શું મળ્યા છે. પણ હોઈ જવું છે એ નક્કી છે, પણ જીવન સારું જીવાઈ જાય તો એની મજા છે. દુનિયા તમામ સંતોએ રામ, કૃષ્ણ અને શિવના ભજન કર્યા. ધંધુકામાં એક સંત થયા ને એને વખાણ મા બાપના કર્યા છે. આખી જિંદગી વખાણ કર્યા મા અને બાપના જ. એનો પુરાવો છે આજે લીંબાભાઈ ધંધુકામાં ઘડા ઘરે બન્યું ને 2 કરોડના ખર્ચે, તો હજી એમાં કોઈ રૂ નથી. છેલ્લે પાડી દેવાનો વારો આવ્યો છે. કારણ કે પુનિત મહારાજનું ગામ છે, એને લખ્યું છે, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના દેવી સરજો નહીં. કાઢી મુખેથી કોરિયા મોમાં દઈ મોટા કર્યા, લાખો લડાવ્યા લાડ તમને કોડસો પૂરા કર્યા. એ ગોળીમાં દીકરો ને માન બાપા એક ગોળી હોતા હોય. અને રાતે દીકરો ઓદડી પલાળે ને તો સાહેબ ભીનામાં માવતર હુવે, હુકામાં આપણને હુરાવે. એને બધું લખ્યું છે, લખ્યું છે કે બધું મળશે તમને, ક્યારેય મા બાપ મળશે નહીં. એવા પવિત્ર બાપની પાછળ કાવ્ય પરિવારના એક વડીલ નરસિંહભાઈની પાછળ આપણે શું મળ્યા છે. બે બેનીએ ભજન સરસ મજાના સંભળાવ્યા. હું વિનંતી કરું લીંબાભાઈ હારે આવેલા દરબાર શ્રી મનુભાઈ દરબારને. હવે એમણે કીધું, મનુભાઈને કીધું એટલે મેં એને કીધું લીંબાભાઈ ગાય પછી કહું ભાઈ કેવા આવ્યા એટલે મેં કહ્યું લીંબાભાઈ ગાય પછી મેં કીધું બોલે એમ. પણ ભાઈ હું કહું નથી કાકા, આ કાકા હા મોહનભાઈ કીધું દરબાર મેં એને કીધું ગાય. પણ દરબાર સાહેબ આવ્યા છે લીંબાભાઈ હારે, બહુ સારા વક્તા છે, સાંભળો એક લાવો છે, ઝીણી વાતો કરે ભાગવત ભગવાનની. એ તો આવો વિનંતી કરું મનુભાઈ દરબાર શ્રી કુંડળ. રામ
પિતા મારા તમારા હવના માતા પિતા હોયા જાય પણ ગયા પછી આવડો મોટો સમાજ ભેગો થાય સગાવાલા દીકરીઓ બહેનો અહીંયા આવે અને એની પાછળ બે રામના નામ લે અને એને મોક્ષ મળે લોકો શંકાને સ્થાન નથી. ભજન ભવસાગરનું ભાતું છે. રીમાભાઈ ગાય કે કોઈ સાધુ ગાય કે કિરણબેન ગાય કે આનંદીબેન ગાય કે અગા ભગત ગાય ભવસાગરમાં કરવું ભજન સાંભળવું પડે તો ભજનનો દોર લઈ વિનંતી કરું. આવે છે કિરણબેન તાવિયા.